નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3, આ ભાગ નંબર 3માં ગણિત વિષયનો પાઠ 5મો છે રેખા અને ખૂણાઓ, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલાં નાનકડી વાત કરી દઈએ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે ભાગ 3માં આવતા તમામ વિષયના સોલ્યુશન મેળવી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન પહેલો. સાચો વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું બાજુની આકૃતિમાં બનતા બે ખૂણાઓ એ અને બી માટે શું સાચું છે? તો પૂરક કોણ છે. બીજું, આપેલ ખૂણાના કોટી કોણનું માપ કેટલું થાય? 50. ત્રીજું, બે પૂરક કોણમાં નાના ખૂણા કરતાં મોટો ખૂણો બમણો છે તો નાના ખૂણાનું માપ 60 થશે. નીચે પૈકી કઈ જોડ કોટીકોણની જોડ નથી? તો 15 અને 85. લઘુ કોણનો પૂરક કોણ હંમેશા કયા પ્રકારનો ખૂણો હોય છે? તો ગુરુકોણ. છઠ્ઠું, રેખા એલ સમાંતર એમ છે અને તેની છેદિકા રેખા એન છે, તો નીચે પૈકી શું સાચું છે? તો ખૂણો 5 બરાબર ખૂણો 7. બાજુની આકૃતિમાં એ અને બી ખૂણાઓ કયા સંબંધથી જોડાયેલા છે? તો અણુકોણથી જોડાયેલા છે. આપેલી આકૃતિમાં કઈ રેખાએ બાકીની બે રેખાઓની છેદિકા છે? તેમાં આવશે એક પણ છેદિકા નથી. આપેલી આકૃતિમાં એક્સની કિંમત શોધવાની છે, તેમાં આવશે 115. 10મું, આપેલી આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 વચ્ચે કયો સંબંધ છે? તો રેખિક જોડનો. ખાલી જગ્યા પૂરવાની છે. જ્યારે બે રેખાઓ એક છેદિકામાં છેદે ત્યારે જો છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક કોણો હોય તો તે રેખાઓ હંમેશા સમાંતર હોય. બે સમાન ખૂણાઓ કોટીકોણ હોય તો તેના માપ 45 અંશ હોય. છેદિકાની એક બાજુના અંતઃકોણના માપનો સરવાળો 180 થશે. છેદિકાની આકૃતિમાં એક્સનું મૂલ્ય કેટલું થશે? 135. આપેલી આકૃતિમાં ખૂણો 3, ખૂણો 6 એ યુગ્મ કોણની જોડના ખૂણાઓ છે. ત્યાર પછી આકૃતિઓમાંથી વીની કિંમત શોધવાની છે. તો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.